રક્સોલ લોકમાન્ય તિલક ટર્મિનલ એક્સપ્રેસમાં બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ અંગેની માહિતી મળતા જ પહોંચેલી પોલીસ સાથે એક પક્ષે ઝપાઝપી કરી હતી અને ગેરવર્તન અને મારપીટ શરૂ કરી હતી। જવાબમાં પોલીસ કર્મચારીઓએ બળ પ્રયોગ કર્યો હતો। આ ક્રમમાં મુસાફરો અને પોલીસ કર્મચારીઓ બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા। બિહારના સીતામઢીના જનકપુર રોડ પુપરી રેલવે સ્ટેશન પર બે પક્ષો વચ્ચેનો વિવાદ ઉકેલવા ગયેલી રેલવે પોલીસે એક યુવકને ઢોરમાર માર્યો છે। વાસ્તવમાં બે પક્ષોના લોકોએ તેમના માણસોને ટ્રેનમાં ચડવા દેવા માટે એકબીજા સાથે લડતા હતા, જેને જોઈને જીઆરપીએ મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ રેલવે પોલીસે યુવકને લાકડીઓ વડે માર માર્યો હતો, જેનો વિડીયો પણ વાયરલ થયો છે। હાલ તેમને ગંભીર હાલતમાં સારવાર માટે SKMCH રિફર કરવામાં આવ્યા છે। ઈજાગ્રસ્તની ઓળખ પુપરી પોલીસ સ્ટેશન વિસ્તારના ગઢાના રહેવાસી મોહમ્મદ ગુલાબના પુત્ર મોહમ્મદ ફુરકાન તરીકે થઈ છે। આ કિસ્સામાં મુઝફ્ફરપુર રેલવે પોલીસ દ્વારા એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ કેસમાં સામેલ બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હાલ તપાસ ચાલુ છે। તપાસ પૂર્ણ થયા બાદ દોષિત પક્ષ સામે યોગ્ય અને સાચી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।